વિરાટ કોહલી ધ કિંગ ઓફ ક્રિકેટ કે જેને ક્રિકેટ રમતા જોઈને હું મોટો થયો છું અને મોટા ભાગના લોકો જે આ વિડીયો જોઈ રહ્યા છે એ પણ વિરાટ કોહલીને ક્રિકેટ રમતા જોઈને જ મોટા થયા છે. આજે આપણે વાત કરવાના છીએ વિરાટ કોહલીના બિઝનેસ વિશે, કઈ રીતે વિરાટ કોહલી પૈસા કમાય છે, કારણ કે આજની તારીખમાં વિરાટ કોહલીની નેટવર્થ 1000 કરોડ રૂપિયાની થઈ ગઈ છે અને વિરાટ કોહલી જે બેટ યુઝ કરે છે એમાં જે MRFનું સ્ટીકર લગાવે છે એ સ્ટીકર લગાવવાના વિરાટ કોહલી દર વર્ષે 12 કરોડ રૂપિયાથી પણ વધારે ચાર્જ લે છે. સો વિરાટ કોહલી એક મહાન ક્રિકેટર તો છે, પરંતુ સાથે સાથે એક શાર્પ માઇન્ડેડ બિઝનેસમેન પણ છે. તો આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ વિરાટ કોહલીએ કઈ રીતે ક્રિકેટની સાથે સાથે પોતાના $1 બિલિયન બિઝનેસનું એમ્પાયર ઊભું કર્યું અને કઈ રીતે એ આટલો સફળ બિઝનેસમેન બન્યો. સો વિડીયોની એન્ડ સુધી જોતા રહેજો અને જો તમે ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે ગુજરાતી ભાષામાં આટલા હાઈ ક્વોલિટી કન્ટેન્ટ બનાવવા માટે મારે ખૂબ જ મહેનત થાય છે. સો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોની એન્ડ સુધી જોજો. 2023માં એક ટ્વીટ વાયરલ થઈ હતી જેમાં લખ્યું હતું કે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ બંનેની કમ્બાઇન્ડ નેટવર્થ 950 કરોડ છે, જ્યારે વિરાટ કોહલીની એકલાની નેટવર્થ 1000 કરોડ છે. તો એ પ્રશ્ન થાય કે વિરાટ કોહલી આટલા બધા પૈસા કઈ રીતે કમાયા. એ જાણતા પહેલા આપણે એ જાણી લઈએ કે વિરાટ કોહલી ખાલી ક્રિકેટમાંથી કેટલું અર્ન કરે છે. BCCI અલગ અલગ પ્લેયર્સને અલગ અલગ કેટેગરીના કોન્ટ્રાક્ટ આપે છે, જેમાં વિરાટ કોહલીને A+ કોન્ટ્રાક્ટ આપ્યો છે અને આ A+ કોન્ટ્રાક્ટ ઇન્ડિયન ટીમમાંથી ખાલી 4 પ્લેયર્સ પાસે જ છે: વિરાટ કોહલી, રોહિત શર્મા, બુમરાહ અને રવિન્દ્ર જાડેજા. આ કોન્ટ્રાક્ટની અંદર વિરાટ કોહલીને 1 વર્ષના 7 કરોડ રૂપિયા આપવામાં આવે છે. પછી મેચ રમે કે ના મળે, પરંતુ આ 7 કરોડ 1 વર્ષ માટે એના ફિક્સ છે. આના સિવાય વિરાટ કોહલી જેટલી પણ મેચ રમે છે મેચની અલગથી ફીસ આપવામાં આવે છે, જેમ કે એક ટેસ્ટ મેચના 15 લાખ, એક ODIના 6 લાખ અને એક T20 મેચના 3 લાખ. આવી અલગ અલગ બેઝ સેલરી હોય છે. 2024ની વાત કરીએ તો વિરાટ કોહલીએ એ વર્ષમાં 10 ટેસ્ટ મેચ રમી હતી. આનો હિસાબ કરીએ તો 10 મેચ ઇન્ટુ 15 લાખ એટલે થઈ ગયા 1.5 કરોડ. અને 2023માં ટોટલ 25 થી 27 ODI મેચ રમી હતી, જેનું આપણે કેલ્ક્યુલેશન કરીએ તો 1 કરોડ 50 લાખ જેવું થાય છે. સો BCCI નો કોન્ટ્રાક્ટ પ્લસ આ મેચની સેલરી, આ બધાનો આપણે સરવાળો કરીએ તો 7 કરોડ પ્લસ 3 કરોડ એટલે ટોટલ થયા 10 કરોડ, અને એ પણ ખાલી એક જ વર્ષના. હવે IPL ની વાત કરીએ તો RCB એ વિરાટ કોહલીને 2008માં ખાલી 12 લાખમાં સાઇન કર્યો હતો, જ્યારે 2025માં 21 કરોડમાં વિરાટ કોહલીને રિટેન કર્યો. ખાલી વિચાર કરો વિરાટ કોહલીએ કેટલી પ્રોગ્રેસ કરી છે. ચલો પ્રોગ્રેસ તો કરી છે, પરંતુ આપણે પૈસાની વાત કરીએ તો આ 25 કરોડ જે IPL માંથી મળે છે એમાંથી આપણે ટેક્સ ને એવું બાદ કરતા અઝ્યુમ કરીએ કે 15 કરોડ જેવું હાથમાં આવતું હશે. એટલે વિરાટ કોહલીને IPL માંથી 15 કરોડ મળે છે. અને મેં તમને પહેલા વિડીયોમાં કહ્યું હતું કે BCCI ના કોન્ટ્રાક્ટ અને જે મેચની સેલરી હતી એ બંનેનું ભેગું થઈને 10 કરોડ જેવું થતું હતું. એટલે 10 કરોડ અને IPL ના 15 કરોડ એ ટોટલ થઈ આ 25 કરોડ. આ 25 કરોડ વિરાટ કોહલી ખાલી ક્રિકેટમાંથી કમાય છે. હજુ બીજા ઇન્કમ સોર્સિસની વાત પણ કરું છું. હવે આ બધો ડેટા મેં ChatGPTમાં નાખી અને ChatGPTને પૂછ્યું હતું કે ભાઈ 2008 થી લઈને 2025 સુધી વિરાટ કોહલીએ ક્રિકેટમાંથી ટોટલ કેટલી ઇન્કમ કરી છે. સો ChatGPTના ડેટા અકોર્ડિંગ ટેસ્ટ, ODI અને T20 મેચીસમાંથી અપ્રોક્સિમેટલી 61 કરોડ જેટલી ઇન્કમ થાય છે. BCCIની એન્યુઅલ સેલરીમાંથી અરાઉન્ડ 88 કરોડ, IPLમાંથી અપ્રોક્સિમેટલી 247 કરોડ, અને આ બધું ભેગું કરીએ તો ટોટલ થી આ 396 કરોડ. પરંતુ આ પૂરેપૂરા 396 કરોડ તો કઈ વિરાટ કોહલીના હાથમાં જશે નહીં, કારણ કે ઇન્ડિયન ગવર્મેન્ટ એમાં ટેક્સ લગાડશે. એટલે અઝ્યુમ કરી લઈએ કે 396 કરોડમાંથી લગભગ 250 કરોડ જેવું વિરાટ કોહલીને મળતું હોવું જોઈએ. વિડીયોની શરૂઆતમાં જ મેં તમને કહ્યું હતું કે વિરાટ કોહલીની આજની તારીખની નેટવર્થ છે 1000 કરોડ પ્લસ રૂપિયા, અને અત્યાર સુધી આપણે જે કેલ્ક્યુલેશન કર્યું એ તો ખાલી 250 કરોડનું જ થયું. તો બાકીના 75% ક્યાંથી આવે છે એ ચાલો હવે હું તમને ડિટેલમાં જણાવું. સો ક્રિકેટ સિવાય વિરાટ કોહલી પાસે મેઇન 3 ઇન્કમ સોર્સ છે, જેમાં પહેલું છે બ્રેન્ડ ડીલ. આજની તારીખમાં બધા ક્રિકેટર્સ બ્રેન્ડ ડીલ્સ અને પ્રમોશન તો કરતા જ હોય છે, પરંતુ વિરાટ કોહલીએ પોતાની એવી પર્સનાલિટી ડેવલપ કરી છે કે કોઈ પણ બ્રેન્ડ હોય એ બીજા ક્રિકેટર્સ કરતા વિરાટ કોહલી ઉપર વધારે પૈસા લગાડવાનું પસંદ કરે છે. રિપોર્ટ અકોર્ડિંગ વિરાટ કોહલી એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ મૂકવાના 9 કરોડ રૂપિયા ચાર્જ લે છે, જ્યારે એક ટ્વિટર પોસ્ટ કરવાના 2.5 કરોડ અને બાકીના સોશિયલ મીડિયા પ્રમોશનના 3 થી 5 કરોડ રૂપિયા લે છે. વિરાટ કોહલી તેને જે પણ બ્રેન્ડ ડીલ્સ કરે છે, બ્રેન્ડ ડીલ્સને ફિક્સ કરવાનો, એને ડન કરવાનો, એની જે બધી સ્ક્રિપ્ટિંગ હોય ત્યાંથી માંડીને એ ડીલનું અમાઉન્ટ કેટલું રાખવું એ બધો ટાઈમ તો વિરાટ કોહલી પાસે કાંઈ હોય નહીં. તો આના માટે વિરાટ કોહલીને એક પર્સનલ PR ટીમ હોય છે, અને અત્યાર સુધી આ PR ટીમને જે લીડ કરતો, જે હેન્ડલ કરતો, એનું નામ હતું બંટી સચદે, જે રોહિત શર્માની વાઇફ રિતિકા સચદેનો ભાઈ છે. બંટી સચદે વિરાટ કોહલીનું 2008 થી PR વર્ક હેન્ડલ કરતો, અને આજે વિરાટ કોહલી એક ગ્લોબલ આઇકન બની ગયો છે. એમાં સૌથી મોટો ફાળો જો કહી શકાય તો એ બંટી સચદેનો છે. બંટીએ કોહલીની લાઇફસ્ટાઇલ અકોર્ડિંગ વિરાટની સોશિયલ મીડિયામાં આખી પર્સનાલિટી ડેવલપ કરી છે. એટલે કે વિરાટ કોહલી અત્યારે જે હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવે છે એ જ અકોર્ડિંગ એની લાઇફસ્ટાઇલ આપણને બધે સોશિયલ મીડિયામાં
ડિલમાં જોવા મળશે. અને બંટી વિરાટને કંઈ પણ રાખ્યું હતું કે ભાઈ લાઇફસ્ટાઇલ અકોર્ડિંગ જેટલી બ્રાન્ડ ડીલ્સ આવે છે એટલી જ કરવાની છે, બીજી બધી કેન્સલ કરવાની છે. અને હેલ્ધી લાઇફસ્ટાઇલના કારણે વિરાટ કોહલીએ પેપ્સીની 100 કરોડની બ્રાન્ડ ડીલ્સ કેન્સલ કરી હતી, કારણ કે વિરાટ કોહલીને એવી જ બ્રાન્ડ ડીલ્સ કરવી હતી જે ક્લીન હોય અને પ્રોપરલી હેલ્ધી હોય. 2008માં વિરાટ કોહલીને એમઆરએફ તરફથી 8 વર્ષ માટે બેટની સ્પોન્સરશિપ મળી હતી, જેનો ચાર્જ હતો 100 કરોડ રૂપિયા. એટલે આ કોન્ટ્રાક્ટને આપણે ક્રેકડાઉન કરીએ તો 1 વર્ષ માટે વિરાટ કોહલી બેટ ઉપર ખાલી એમઆરએફ ટિકિટ લગાડવાના 12.5 કરોડ રૂપિયા લે છે. અને તમને એ પણ જણાવી દઉં કે આ અત્યાર સુધીની સૌથી મોંઘી બેટની સ્પોન્સરશિપ છે. બીજા ક્રિકેટર્સની બેટ સ્પોન્સરશિપની વાત કરીએ તો રોહિત શર્મા જે અત્યારે એના બેટ ઉપર સીએટ ટાઇસનો સ્ટીકર લગાવે છે, તો આ બેટ સ્પોન્સરશિપમાં રોહિત શર્માને 1 વર્ષના 3 કરોડ મળે છે, જે વિરાટ કોહલીના 12.5 કરોડ કરતાં કેટલા ઓછા કહેવાય. પરંતુ હવે પ્રશ્ન એ થાય કે વિરાટ કોહલીને આટલા બધા પૈસા કેમ આપે છે? તો એની પાછળનું કારણ છે કે કંપનીને વિરાટ કોહલી તરફથી એટલું સામે કન્વર્ઝન પણ મળે છે. પ્યુમાએ જ્યારે વિરાટ કોહલી સાથે ડીલ સાઇન કરી હતી ત્યારે 1 વર્ષની પ્યુમાની સેલ્સ 10% જેટલી વધી ગઈ હતી અને રેવન્યુમાં પણ 23% જેટલો ગ્રોથ થયો હતો. હવે સમજાયું કે શા માટે બ્રાન્ડ્સ વિરાટ કોહલીને આટલા બધા પૈસા આપવા તૈયાર છે. હવે વાત કરીએ વિરાટ કોહલીના બીજા ઇન્કમ સોર્સ વિશે, જે છે એના બિઝનેસીસ અને ઇન્વેસ્ટમેન્ટ. વિરાટ કોહલી એક બિઝનેસ સ્ટ્રેટેજી ફોલો કરે છે. આની અંદર વિરાટ કોહલી પોતે જે વસ્તુ યુઝ કરે છે, એક કેટેગરીની કંપનીઝમાં જ વિરાટ કોહલી ઇન્વેસ્ટ કરે છે. આનાથી વિરાટ કોહલીની પર્સનલ આઈડેન્ટિટી છે એ જ એની પર્સનલ બ્રાન્ડિંગ બને. જેમ કે વિરાટ કોહલી પોતાની ફિટનેસ માટે રેગ્યુલરલી જીમ કરે છે, તો આ પોતાની પર્સનાલિટી અકોર્ડિંગ વિરાટ કોહલીએ ચીઝેલ નામની એક ફિટનેસ બ્રાન્ડમાં 30% સ્ટેક લઈ રાખ્યો છે. અને વિરાટ કોહલીને ફૂટબોલમાં પણ ઇન્ટરેસ્ટ છે, એટલે 2014માં કોહલીએ એફસી ગોવા નામની એક ફૂટબોલ ક્લબ છે એમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. અને આ ફૂટબોલ ક્લબ ઇન્ડિયન લીગનો એક પાર્ટ છે. સાથે જો તમે નોટિસ કર્યું હોય તો વિરાટ કોહલીએ ક્લોથિંગમાં, કપડામાં, ટી શર્ટ્સમાં અને બીજી જે ફેશન એસેસરીઝ છે એમાં પણ ખૂબ જ ઇન્ટરેસ્ટ છે. એટલા માટે રોંગ નામની કંપનીમાં વિરાટ કોહલીએ ઇન્વેસ્ટમેન્ટ કરી રાખ્યું છે અને સાથે જ રોંગ કંપનીના વિરાટ કોહલી બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. અને થોડા સમય પહેલાની જ વાત કરીએ તો ગો ડિજિટ નામની એક બ્રાન્ડ છે જેમાં વિરાટ કોહલી 2.5 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું, જેમાંથી 4 ગણું રિટર્ન મળ્યું છે. તો આવી રીતે વિરાટ કોહલી બિઝનેસ અને ઇન્વેસ્ટમેન્ટમાંથી પૈસા કમાય છે. અને હવે વાત કરીએ વિરાટ કોહલીના ત્રીજા ઇન્કમ સોર્સ વિશે, જે છે સોશિયલ મીડિયા. અત્યારે વિરાટ કોહલીની ઇન્સ્ટાગ્રામની અંદર 274 મિલિયન ફોલોવર છે અને સાથે જ વિરાટ કોહલી 3rd મોસ્ટ ફોલોડ એથ્લીટ છે રોનાલ્ડો અને મેસી પછી. અને ભાઈ ફૂટબોલ તો આખી દુનિયામાં રમાય છે, પરંતુ ક્રિકેટ ખાલી 14 થી 15 દેશોમાં જ રમાય છે. અને 14 થી 15 દેશોમાં આટલી ફેન ફોલોવિંગ હોવી એ ખૂબ જ મોટી વાત કહેવાય. અને આમ જોવા જઈએ તો સચિન તેંડુલકર, MS ધોની, રોહિત શર્મા, હાર્દિક પાંડ્યા આ બધાની કમ્બાઇન્ડ ફોલોવિંગ કરીએ તેમ છતાં પણ વિરાટ કોહલીની ફોલોવિંગ આ બધાથી વધારે જોવા મળે છે. અને આટલું જ નહીં, દુનિયાના સૌથી મોટા પોલિટિકલ લીડર એટલે કે નરેન્દ્ર મોદીજી, એની પણ ફોલોવિંગ વિરાટ કોહલી કરતાં ઓછી છે. હવે પાછી આપણે પૈસાની વાત ઉપર આવી જઈએ તો વિરાટ કોહલી 1 મહિનામાં 4 પ્રમોશનલ પોસ્ટ મૂકે છે અને એક પોસ્ટના 9 કરોડ રૂપિયા લેખે જો આપણે હિસાબ કરીએ તો 34 થી 35 કરોડ રૂપિયા થયા. અને આ 34 થી 35 કરોડ તો ખાલી ઇન્સ્ટાગ્રામમાંથી જ કમાય છે. વિરાટ કોહલીના ગ્લોબલ આઇકન બનવાનો થોડો ફાળો 2016માં લોન્ચ થયા સસ્તા એન્ડ્રોઇડ સ્માર્ટફોન અને જીઓનું જે ફ્રી નેટ છે એને પણ જાય છે. કારણ કે 2016નો સમય એવો હતો જ્યારે વિરાટ કોહલીનો પીક ટાઈમ ચાલી રહ્યો હતો ક્રિકેટમાં, અને સાથે જ જે ઇન્ટરનેટ છે એ પણ બૂસ્ટ થઈ રહ્યું હતું. અને આ બંને ભેગું થયું, જેના કારણે વિરાટ કોહલીનો સોશિયલ મીડિયામાં અનલિમિટેડ અને એક જોવા જઈએ તો ક્રેઝી ગ્રોથ થયો. તો આ બધા હતા વિરાટ કોહલીના મેઇન ઇન્કમ સોર્સિસ, જેમાંથી વિરાટ કોહલીએ આજે $1 બિલિયન પોતાનું બિઝનેસ એમ્પાયર ઊભું કર્યું છે. અને આમાંથી આપણે અમુક શીખવા જેવી બાબતો એ છે કે પૈસા ખાલી કમાવવાથી નહીં, પરંતુ બ્રાન્ડ બનાવવાથી બને છે. અને જેને પણ પૈસા કમાવવા છે તો એને શોર્ટ ટર્મ નહીં, પરંતુ એક લોંગ ટર્મ રસ્તો અપનાવવો જોઈએ. આનાથી વિરાટ કોહલી પાસેથી એક મેઇન શીખવા જેવી વસ્તુ એ છે કે મેઇન ઇન્કમ સોર્સની સાથે સાથે એક પેસિવ ઇન્કમ સોર્સ પણ હોવો જોઈએ, જેનાથી આપણે 40 કે 45 વર્ષના થઈએ અને કામ ના કરીએ તેમ છતાં પણ બીજે ક્યાંકથી પૈસા આવતા રહેવા જોઈએ. એવો એક સોર્સ આપણા બધા પાસે હોવો જોઈએ, જે આજે વિરાટ કોહલી પાસે છે. વિરાટ કોહલી 18 કોમ્યુન નામનું એક રેસ્ટોરન્ટ ચલાવે છે. અને સ્વાભાવિક છે કે ભાઈ વિરાટ કોહલી આ રેસ્ટોરન્ટમાં દરરોજ તો જતા નહીં હોય, પરંતુ વિરાટ કોહલીનો આ બિઝનેસ છે, આ પેસિવ ઇન્કમ છે. એ ક્રિકેટ હવે ભવિષ્યમાં નહીં રમે, પરંતુ આ રેસ્ટોરન્ટ છે, આ બિઝનેસ છે, આ સોશિયલ મીડિયા છે, એમાંથી એની પેસિવ ઇન્કમ થાય છે. અને આ પેસિવ ઇન્કમથી એની જે મેઇન ઇન્કમ છે એ ઘણી બધી વધારે છે. એટલે આપણે આવું નથી કરવાનું, પરંતુ આપણે ખાલી એ જ વિચાર કરવાનો છે કે આપણે મેઇન ઇન્કમની સાથે સાથે પેસિવ ઇન્કમ પણ સાઈડમાં હોવી જોઈએ. સો આ હતી વિરાટ કોહલીની કહાની. અને વિડીયોની શરૂઆતમાં મેં તમને કહ્યું હતું ને કે ભાઈ વિરાટ કોહલી એ ક્રિકેટરની સાથે સાથે એક શાર્પ માઇન્ડેડ બિઝનેસમેન પણ છે. અને આઈ હોપ કે તમે આ સમજી ગયા હશો. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો. બાકી કમેન્ટમાં કહેજો કે ભાઈ તમે વિરાટ કોહલીના ફેન છો કે નહીં. હું તો પર્સનલી છું, અને આ વિડીયો તમારા ફ્રેન્ડ સાથે પણ શેર કરજો જે પણ વિરાટ કોહલીના ફેન હોય.